આરતીબેન, માર ભાઈના હાહરે આલો ને માર ભાભીને હોળીનો હાયડો દેવા. અરે ભૂમિબેન, ઓલા વખતે હું તમારા વેવાઈના ઘરે આવી હતી તો ખાધા પીધા વગરની હેરાન થઈ ગઈ હતી. મારે નથી આવું. હવે ખાવા પીવાની ચિંતા કરો માં, નહીં તો આપણે હોટલમાં ખાઈ લેવું. હા, પણ તોય તમે એકલા જઈ આવો ને. અરે આરતીબેન, આ તો આપણે હોળીનો હાયડો દેવા જાય ને તો ભેગા ભેગ લગનનું પૂછતા આવીએ ને, અને તમે ભેગા આવો ને તો ભાર દઈને વેવાઈને કેવા લાગો. આરતીબેન, આ હાથમાં હોળીનો હાયડો દેવા જાય હે તોય હજી વેવાય કાંઈ લગનનું નથી બોલતા લ્યો. તો ભૂમિબેન, તમે એટલું બધું કયો ને તો હું આવું ખરી, પણ કઈક સ્પેશિયલ વાહન બાંધી લેજો હો. હા હા, ઈ તો હું બાંધી લઈશ, તમે તૈયાર થઈને આવો. હા તો હાલો, હમણાં હું તૈયાર થઈને આવું. હા, ત્યાં હું તૈયાર થઈ જાઉં. હા હા હો, હા જાવ. હે બેન, હાયડામાં બધું દેવાનું છે ની તૈયારી થઈ ગઈ ને? હા, બધું થઈ ગયું. આમ જો ભર લીધા મમરા, દારિયા ને ખજૂર. હા, ઈ તો બરાબર બેન, પણ આવી કા કોથરીમાં ભર્યું? અરે બેન, પપ્પાના હિસાબે ઘરમાં આવી જ કોથર્યું હે. હા હા, સમજી ગઈ. હા હાલો, હવે આપણે વાહન આવી ગયું હોય છે, હાલો. હા હાલો. અલે પકડ, આ બધું મૂકી દઉં. પાછું આપણે આ ખાવા જોહે ને. હા હા, ઈ તો જોઈએ જ ને. હાલો. હાલો હાલો. હા હાલો. ભૂમિબેન, આ રિક્ષામાં જવાનું હે? અમાર તો બસમાં જાવું તું, પણ તમે કીધું ને કે સ્પેશિયલ વાહન બાંધજો એટલે. હા હા, પણ આ તો સામાન ભરવાનો રિક્ષો હે. આરતી બેન, અમે તો બધે હે ને આમાં જ જઈએ કા બેન? હા તો કેવા થડકા આવે ને ઉલારે કા? હા હા, હાલો હવે હાલો. Oh no! ભાઈ જવા દ્યો. હાલો આરતીબેન, વેવાઈનું ગામ આવી ગયું. ભૂમિબેન, પેલા હે ને આપણે જમી લઈએ, પછી વેવાઈના ઘરે જઈએ. હા ઓ સાચી વાત છે, ભૂખ તો મને લાગી હે. હા હાલો, તો આપણે નાસ્તો કરી આવીએ, ગાંઠિયા ખાઈ લઈએ. અરે ગાંઠિયા મારે અત્યારે નો હાલો ભૂમિબેન, બપોરે જ મારે હરખું જ જમવું જોઈએ. હા તો હાલો. જમી આવીએ. હા હાલો. ભૂમિબેન, તમે ચાઇનીઝ ને પંજાબી ને એવું કા ના મંગાવ્યા? ગુજરાતી થાળી કા મંગાવી? હવે અત્યારે બપોરે ગુજરાતી જ હોય, સાંજે હોય એવું પનીર ટીકા, અત્યારે નો હોય. ખાવા માંડો. બેન બધાય સારા તો ને કા? હા એટલી છાસ જ ન પીધેરા, ખાવા મન તો ખાઈ નહીં હોત કાંઈ. હા સાચી વાત છે. તો હાલો ભૂમિબેન, હવે વેવાઈના ઘરે જાવું ને? હા, હવે સીધું અહીંયા જ જવાનું છે, હાલો. હાલો.
આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા અમે હોળીનો આયડો દેવા આવ્યા. હારું 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 મારો દીકરો કેતો તો કે આવશે ને જ લાવશે હા હા લઈ આવ્યા ને પીવાનું ને. હા 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 લઈ આવ્યા. હારું હારું આ રહ્યું આમ જો. મારો દીકરો ઇંગ્લિશ કેતો તો અરે બા ઇંગ્લિશ તો મારા પપ્પાય નથી પીતા તો અહીંયા ક્યાંથી લઈ આવીએ? તો મૂંગું બહુ હોય. હા હા દેશી લઈ આવ્યા એટલે. હા હા બા અમે ભાભી હાટુ હે ને હાયડો લઈ આવ્યા. ભાભી ક્યાં? હે એમ કહું કે ભાભી ક્યાં અમારા? એને એના પૂર્વ જન્મ નું યાદ આવી ગયું એટલે હે એના ગયા જન્મ નું એના માવતર નું બધું યાદ આવી ગયું ને તે ત્યાં મળવા ગઈ આટલા વર્ષે એને બધું યાદ આવી ગયું પેલાનું. હવે એનું થોડું નક્કી હોય કે ક્યારે એને યાદ આવી જાય બહુ કેવાય હો. હા ભૂમિબેન હું કહું કે પૂછો તો ખરી કે ઈ ક્યાં એના મા બાપ રે ને ક્યાં મળવા ગઈ? હા સાચી વાત છે. પૂછવા દે જોઈ. મારા ભાભી ક્યાં મળવા ગયા એના માવતર ને? ઉપી બિહાર યુપી ને બિહાર? તો ભૂમિબેન ઈ ગયા જન્મમાં વાંગી રહી હે. તમે બાને પૂછો તો ખરી કે એના મા બાપ પૈસા વાળા હે કે ગરીબ? પણ આપણે શું કામ હે? હવે પૈસા વાળા આઈ હે ને તો પાછી નહીં આવે હગી. પૂછો. હા બેન સાચી વાત છે. હે બા ઓલા ગયા જન્મમાં મારા ભાભી મળવા ગયા એના માવતર વાળાને તો ઈ લોકો હારા વાળા હે કે ગરીબ છે? ના રે ના એની પાસે કાઈ નથી ઝૂંપડામાં રે ભૂખડ છે હાઈસ તો હારું. હા હા હે ભૂમિબેન આ છોકરી ગયા જન્મમાં પરણેલી તો નહીં હોય ને? હું ખબર. તો બાને પૂછો ને. હા હા હે બા મારા ભાભી ગયા જન્મમાં પરણેલા હતા? ઈ પરણેલી નહોતી એનો પ્રેમી હતો તો ભાભી પાછા તો આવશે ને? એનો પ્રેમી ભેગો નહીં થાય ને તો આવશે નકર નહીં આવે ઓહો હો. તો બેન હવે હવે બેન ભાભીને આગલા જન્મનું બધું યાદ આવી ગયું તો હવે આપણાથી તો કાંઈ થાય જ નહીં. બેન આપણે 7 વર્ષથી હાયડા દેવા આવીએ તો હવે ભાભી નહીં આવે તો ઈ જાહે ને. હા ઈ તો હવે તો જાય જ ને. દૂધ બગડી ગયું ને કે ચા કરે જ. દૂધ હું મને તો અહીંયા બધું બગડી ગયું હોય ને એવું લાગે. તમારા ભાભી આવશે ને પાછા તો હું કેવડાવીશ ભૂમિબેન તમે અહીંયા લગ્નની વાત કરવા મને લઈ આવ્યા તા તો કરું લગ્નની વાત? હવે અહીંયા ભાભી જ નથી હું લગ્નની વાત કરવી? તો અહીંયા ક્યાં કઈ ઠેકાણું જ છે. હાલો હાલો હવે. હા હાલો. એ આવજો કારણ વિનાનો ખર્ચો કર્યો.